નમસ્કાર સાહેબ, આજે અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આપ સર્વને મારા જય હિન્દ છું। આપ સર્વે જાણો છો કે સદીઓથી ચૈત્રી પૂનમ અને ફાલ્ગુની પૂનમ, વિશેષ કરીને ફાલ્ગુની પૂર્ણિમાએ, ફાગણની પૂર્ણિમાએ અમદાવાદ સહિત આસપાસના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ખેડા જિલ્લામાંથી, દક્ષિણ ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ફાલ્ગુની પૂર્ણિમાએ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે પદયાત્રાએ આવે છે। એ પદયાત્રામાં અનેક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, સુખી સંપન્ન પરિવારો ત્યાં પદયાત્રીઓને અમદાવાદથી ડાકોરના સમગ્ર રસ્તાને, જેને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય પૂર્વભાઈ નરેન્દ્રભાઈ મોદીએ ભક્તિપથ નામ આપ્યું છે, અને એમના અનુસંધાનમાં જ આ 4 લેન કરવામાં આવ્યો છે। તો આ ભંડારા જે કરે છે, સેવા કેન્દ્રો કરે છે, એ બધાને અને પદયાત્રીઓની સગવડતા માટે આ પહેલાં બધા ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ કર્ણાવતી શહેરના કોર્પોરેશનના, આરોગ્ય ખાતાના, વીજળી ખાતાના, અમદાવાદ અને ખેડાના ઉચ્ચ અધિકારીઓ સાથે અમારા ટ્રસ્ટીમંડળની એક બેઠક થઈ ગઈ। આજની બેઠક એ ભંડારા કરનારા, સેવા કેન્દ્રો કરનારા ટ્રસ્ટીઓની છે। પ્રત્યેક ભંડારાથી 2 ટ્રસ્ટીઓ આજે હાજર રહેવાના છે અને કહેવાના છીએ કે પોતાના ભંડારો જ્યાં હોય, સેવા કેન્દ્ર જે હોય, એની 100 મીટરની અંદર સ્વચ્છતા રાખવાની, એક ડસ્ટબિન મૂકવાનું। આ ઉપરાંત અમે કહેવાના છીએ બધા ભંડારાવાળાને કે અમદાવાદથી ડાકોરનો આ ભક્તિપથ છે, એમાં જે પદયાત્રીઓ ચાલતા જાય છે એમને અડચણ ન પડે, અને આરોગ્ય ખાતું, ખેડા જિલ્લો, અમદાવાદને પણ તકલીફ ન પડે। પૂર્ણિમા પત્યા પછી જે નારંગી છે જેની છાલ પડે, મોસંબી છે જેની છાલ પડે, અને પાણીના પ્લાસ્ટિકના પાઉચ ઉપર આપણે બધા ભંડારાઓને વિનંતી કરવાના છે કે આ 3નું ભંડારો અથવા સેવા કેન્દ્ર આપ રાખતા નહીં, અમને પરમિશન આપવામાં આવશે નહીં, કારણ કે એનાથી સ્વચ્છતાને બહુ નુકસાન થાય છે, સ્વચ્છતા રહેતી નથી। ત્યાર પછી સરકાર જે આપણને આટલી સગવડ આપી રહી છે એ સગવડ અને પદયાત્રીઓને પણ તકલીફ પડે છે, એ રોકવા માટે આપણે વિનંતી કરવાના છીએ। એટલે આજની મિટિંગનો ઉદ્દેશ્ય એ છે કે આગામી આથી મિટિંગમાં હમણાં પોલીસના ઉચ્ચ અધિકારી પણ આવવાના છે, ત્યારે નક્કી થશે કે જે ભંડારા કરે છે એમને પોતાના ભંડારામાં વપરાતી ભોજનની, નાસ્તાની સામગ્રી લાવવા માટે જે કંઈ સાધન લેવાના હોય એ સાધન માટેની જરૂરી પરમિટ, એ પરમિટ ક્યારથી આપવાની છે એની હમણાં ચર્ચા થશે, અને પરમિટ જે મળશે એ બધા પરમિટ લઈને પોતે પોતાના વાહન સાથે, જેમ કે જે સંઘ કાઢે છે ડાકોરમાં, એમને આઈસરની પરમિશન મળે, બાકીનાને જે રીતનું પોતાનો ભંડારો હોય ને જે વાનગીઓ હોય એ પ્રકારની પરમિશન ખેડા જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવશે, અને સમગ્ર આ પરમિટ જ્યાં ભંડારો એમનો છે ત્યાં સુધીની જ પ્રાપ્ત થશે। કોઈ પણ ભંડારાવાળા કે અમે ટ્રસ્ટી મંડળવાળા આ 11 પૂનમ સુધીમાં અમે ડાકોર જવાના નથી, અમે સેવા કરવા રોકાવાના છીએ। એટલે મારા જ્યાં સુધી હોય ત્યાં સુધીની પરમિટ મળશે, એની ચર્ચા કરવા માટે, અને મેં જેમ પહેલાં કહ્યું એમ સ્વચ્છતા રાખવાની, ડસ્ટબિન મૂકવાના, પ્લાસ્ટિકના પાઉચ છે, નારંગી છે, મોસંબી છે, આ બધાનો ભંડારો ન કરવો, એ બધી સૂચના આપવામાં આવશે। એ માટેની આજે આ મિટિંગ છે, એટલે મિટિંગમાં એની ચર્ચા થશે, અને ભંડારા કરનારા આજનો આ મિટિંગનો ઉદ્દેશ્ય છે। આ યાત્રા સૌને મંગલમય રીતે, આનંદમય રીતે રાજા રણછોડરાય નિર્વિઘ્ને પૂરી કરે એવી સર્વને પ્રાર્થના, રણછોડરાયને ચરણોમાં કોટી કોટી વંદન સાથે પરવારના પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું। સૌને મારા જય રણછોડ। થેન્ક યુ વેરી મચ। અને ગૃહ એવા અને મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, જેઓ 35 વર્ષથી પોતાનો ભંડારો ચલાવે છે, એવા આપણા શ્રી હરિભાઈ ભરત સાહેબ, મારી બાજુમાં બિરાજમાન ભરતભાઈ બારોટ સાહેબ, પૂર્વ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી,
આપણા અમદાવાદના પીએસઆઈ શ્રી રાહુલ સાહેબ, અમારા સાથી મિત્રો, કોર્પોરેટરશ્રીઓ અને સૌ ભંડારાના આયોજકશ્રીઓ. અગાઉ 5 દિવસ પહેલાં એક સાહેબની વાત કરીએ, મંત્રીશ્રી જોડે, સીએમ જોડે જઈ અને અધિકારીઓ જોડે એક પાસની આજે આપને માહિતી મળશે. ખાસ આપને એ સૂચના આપવાની છે કે બધું સાહેબ કહેશે, પણ મારે ખાસ એક બીજું કહેવાનું છે કે ભંડારા જે કરતા હોય એને ભંડારા પછી પાસ લેવા માટે લાઈનમાં તમે ઊભા રહો અને લાઈન લાંબી હોય 3-3 કલાક સુધી પાસ ન મળે. અમે આપણી વ્યવસ્થા માટે સતત છેલ્લા મહિનાથી કાર્યરત છીએ. અધિકારી જોડે, સરકાર જોડે આ પાવર લાઈન માટે, રોડ માટે વિચારી છે કે જે હાજર રહે છે અને નથી રહેતા એમાં કંઈ ફેર નથી. પછી પાસ લેવા તો બધા લાઈનમાં આવી જાય. તો અમે સાહેબને રજૂઆત કરી, સાહેબશ્રી માન્ય રાખ્યો કે જે હાજર રહે એને આજે આપણે ટોકન આપી દો અને ટોકનવાળાને અગ્રિમતાના ધોરણે પાસ મળશે. લાઈન ગમે એટલી લાંબી હોય, ટોકન લઈને આવશે એને પહેલો આપી દેવાનો. કારણ કે તમે કંઈ નવરા નથી, તમે પણ ધંધાવાળા છો અને એમને એમ પછી આવીને પાસ લાવો એમ કંઈ પાસ આપવાના છે, આપણે કંઈ ના નથી કરે છે એવા બધા મિત્રો. હજુ હમણાં જ દેશની અંદર એક ભક્તિનો ભંડાર, ભક્તિની શક્તિ આપણે કુંભમાં જોઈ. પરમ સ્નેહી ભરતભાઈ, આપણા અમદાવાદના પોલીસ વડા પીએસઆઈ છે, વિશેષ કરીને જે આ પદયાત્રીઓની સેવા નિસ્વાર્થ. ગયા વર્ષે પણ પૂનમમાં થોડી